નમસ્તે મિત્રો, અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો તમને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। આજે આપણે વાત કરીશું જન્માષ્ટમીની વ્રત કથાની। શ્રાવણ વદ આઠમના રોજ સવારે દાંતણ કરી નાઈને સ્વચ્છ કપડાં પહેરવા, ઉપવાસ કરવો, ભગવાન શ્રી કૃષ્ણની કથા વાર્તા સાંભળવી, ભગવદ્ ગીતાનો પાઠ કરવો, ચંદન પુષ્પ ધૂપ દીપ આદિથી પૂજન કરવું, કૃષ્ણ ભક્તિના ભજનો ગાવા, નવમના દિવસે બ્રહ્મ ભોજન કરાવી પારણા કરવા। મથુરા નગરીમાં ઉગ્રસેન નામે રાજા રાજ્ય કરતો હતો। તેને પવનરેખા નામે રાણી હતી। તે ગુણવંત અને ચારિત્ર્યવાન હતી। એક વખત તે પોતાની સખીઓ સાથે વનમાં ગઈ। એવામાં દુમ્મલક નામનો રાક્ષસ ત્યાં આવી ચડ્યો। તે રાણી પવનરેખાના રૂપ જોઈ કામાંધ બન્યો। આથી તેને રાજા ઉગ્રસેનનું સ્વરૂપ ધર્યું અને રાણી સાથે આનંદ વિલાસ કરવા લાગ્યો। રાણી તો પોતાનો પતિ સમજી રંગરાંગ ખેલવા લાગી। આથી તેને ગર્ભ રહ્યો। આ ગર્ભમાં કારનેમી રાક્ષસે પ્રવેશ કર્યો। 9 માસે રાણી પવનરેખાને પુત્ર જન્મ્યો। તેનું નામ કંસ રાખ્યું। આ કંસ કારનેમી રાક્ષસનો અવતાર હતો। કંસે 8 વર્ષની ઉંમરે મગધના રાજા જરાસંઘ સાથે કુસ્તી કરી જીત મેળવી એવો તે બળવાન હતો। કંસના કાકા દેવકને દેવકી નામે પુત્રી હતી। દેવકી વિવાહ યોગ્ય થઈ એટલે વાસુદેવ નામના યાદવ સાથે ધામધૂમથી તેના લગ્ન કર્યા। દેવકીને સાસરે વરાવવા નીકળ્યો ત્યારે કંસ જાતે જ રથ હાંકવા લાગ્યો। રથ ગામના સીમાડે પહોંચ્યો ત્યારે આકાશવાણી થઈ, હે કંસ, આ દેવકીના 8મા બાળકના હાથે તારો નાશ થશે। આકાશવાણી સાંભળતા કંસને ક્રોધ આવ્યો। તેને દેવકીને મારી નાખવા ખડક કાઢ્યો। પણ વસુદેવ વચમાં પડ્યા, હે કંસ, જો તમે તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે। દેવકીને જેટલા બાળક થાય તેનો કબજો તું લઈ લેજે, જેથી તે બાળકનો ડર રાખવો નહીં પડે। કંસને વાસુદેવની વાત પસંદ પડી। પોતે સ્ત્રી હત્યાના પાપમાંથી બચશે અને દેવકીને બાળક જન્મતા જ તે પોતે તેને મારી નાખશે। પછી ડર જેવું કાંઈ રહેશે નહીં। પણ વસુદેવ બાળકો ન આપે તો? એમ વિચારીને રથ પાછો વાળ્યો અને દેવકી તથા વસુદેવને કેદમાં પૂર્યા। પછી પોતાના પિતા રાજા ઉગ્રસેનને ગાદી પરથી ઉઠાડી મેલી કારાગૃહમાં પૂર્યા અને પોતે મથુરાનો રાજા થઈ બેઠો। પ્રજા ઉપર અનેક જાતના જુલ્મ કરવા લાગ્યો। પ્રજા કંસથી ત્રાસી ગઈ। દેવકી સગર્ભા બની। તેને કેદખાનામાં જ એક પુત્રને જન્મ આપ્યો। કંસને ખબર થતાં જ બાળક ઝૂંટવી લીધો અને પથ્થર ઉપર પછાડી મારી નાખ્યો। આમ દેવકીના 6 પુત્રનો કંસે નાશ કર્યો। એ સમયે પૃથ્વી ઉપર ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યથી ઉત્પાત જાગ્યો। ત્રાસ સહન ન થતા દુઃખથી પીડાતી પૃથ્વી બ્રહ્માજી પાસે ગઈ અને દુઃખની કથની કહી સંભળાવી। બ્રહ્માજીએ દુઃખ દૂર કરવા આશ્વાસન આપ્યું। પૃથ્વીનું દુઃખ દૂર કરવા દેવદેવીઓ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા લાગ્યા। દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ રૂપે પ્રગટ થઈ અને દેવો ગોવાળિયા બન્યા। દેવકી 7મી વાર સગર્ભા બની ત્યારે શેષે પોતાના અંશથી દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો। પણ યોગ માયાને આ ન ગમ્યું। તેથી દેવકીનો ગર્ભ વસુદેવની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં મૂક્યો। રોહિણીએ 9 માસે પુત્રને જન્મ આપ્યો। તેનું નામ બળદેવ રાખ્યું। રોહિણીના પુત્ર બલરામ શેષાવતાર ગણાવ્યા। દેવકી 8મી વાર સગર્ભા બની। તે વખતે ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા।
તેમની પત્ની જશોદા પણ એ જ વખતે સગર્ભા બની. જશોદાના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો. દેવકી અને વસુદેવ કારાગૃહમાં હતા. પોતાના 8મા પુત્રને ઘાતકી કંસ મારી નાખશે એવી બીકથી દેવકી ભગવાનને પ્રાર્થના કરવા લાગી. હે ભગવાન, મારા પુત્રનું રક્ષણ કરો. શ્રાવણ મહિનાની વદ આઠમ આવી. મધરાત થઈ. દેવકીને પુત્ર જન્મ્યો. જન્મતાની સાથે કારાગૃહમાં પ્રકાશ ફેલાયો. પ્રકાશમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. હે પ્રભુ, રક્ષા કરો કહેતા વસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ભગવાન વિષ્ણુ દેવકીના ખોળામાં સૂતેલા બાળકમાં સમાઈ ગયા. વસુદેવના હૃદયમાં હિંમત આવી. કારાગૃહના લોખંડી બારણા ઉઘડી ગયા. ચોકીદારો ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. વસુદેવ સાવધ બન્યા. બાળકૃષ્ણને છાબડીમાં છુવડાવ્યા. માથા ઉપર મૂકી સાવધાનીથી કારાગૃહની બહાર નીકળી ગયા. યમુનાના કુકવાટા દેતા પાણી પૂરજોશે વહેતા હતા. વસુદેવના શરીરમાં દૈવી શક્તિનો સંચાર થયો. હિંમતપૂર્વક તેઓ નદીના પાણીમાં ઉતરી પડ્યા. કુકવતી યમુના શાંત બની ગઈ. વસુદેવ સહી સલામત યમુના પાર કરી ગોકુળમાં નંદરાજને ઘેર પહોંચી ગયા. નંદરાજાને બધી વાત સમજાવી અને મિત્ર ભાવે પોતાના બાળકને સાચવવા સોંપ્યું. જશોદાને પણ એ જ સમયે છોકરીનો જન્મ થયો હતો. જશોદા જાણતા હતા કે પોતાની બહેનપણી દેવકી ઉપર કંસ અત્યાચાર ગુજારશે. તેમણે પોતાની છોકરી વસુદેવને આપી કહ્યું, આ છોકરી દેવકીને જન્મી છે તેમ જણાવજો. છોકરી દેખી કંસ મારશે નહીં. વસુદેવ છોકરીને લઈ સહી સલામત કારાગૃહમાં પાછા પહોંચી ગયા. દેવકીના ખોળામાં છોકરી મૂકી ને બધી વાત જણાવી. સવારે કંસને ખબર પડી. તેને બાળકની જ માગણી કરી. વસુદેવ વિનયથી કહેવા લાગ્યા, હે રાજા, દેવકીને પુત્રી જન્મી છે. પુત્રી તરફથી આપને કોઈ વિઘ્ન નહીં આવે. કંસ કહે, વસુદેવ, તમારી વાત સાચી, પણ મને બતાવો તો ખરા. વસુદેવે વહાલપૂર્વક છોકરીને ઉપાડી કંસને આપી. છોકરી લઈને કંસ ખડખડાટ હસવા લાગ્યો. વસુદેવ, હું મૂર્ખ નથી કે જાતે જ મૃત્યુ વહોરું. આમ કહી નિર્દય કંસે છોકરીને પથ્થર ઉપર પછાડતા જોરથી ઘા કર્યો. પણ છોકરી આકાશમાં ઉડી ગઈ, અદ્રશ્ય થઈ ગઈ અને બોલી કે નિર્દય કંસ, તું ઈશ્વરી લીલાને ક્યાંથી સમજી શકે? તારું મૃત્યુ ટાળવા તે ઘણીએ 12 હત્યાઓ કરી, પણ પરમ મૂર્ખ તારો નાશ કરનારો બાળક રૂપે ગોકુળમાં ઉછળી રહ્યો છે. દેવવાણી સાંભળી કંસ ગભરાયો. પોતાના રાક્ષસ મિત્રો અને પૂતના દાસીને ગોકુળમાં બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું. દરરોજ અનેક બાળકોનો સંહાર થવા માંડ્યો. પૂતના માસી બની નંદ રાજાને ઘેર ગઈ. પોતાના સ્તન ઉપર હરાહર ઝેર ચોપડી બાળક કૃષ્ણને ધવરાવવા લાગી. પણ કૃષ્ણ પોતાના ઝેરી નાગને સ્તન પાન કરાવ્યું. તેથી પૂતના ઘડીકમાં મુર્દુ બની ગઈ. કંસની બધી બાજી બગડી ગઈ. કંસ બકાસુર, ધેનુકાસુર, અઘાસુર, કેશિકાસુર જેવા રાક્ષસોને શ્રી કૃષ્ણને મારવા મોકલ્યા, પરંતુ કૃષ્ણે તે બધાનો નાશ કર્યો. કંસ ગભરાયો. છેવટે તેને અકુરજી નામના દૂતને રથ લઈને કૃષ્ણને માનભેર તેડી લાવવા મોકલ્યા. વ્રજભૂમિમાં ગોપીઓ સાથે રમતા કૃષ્ણે ગોપીઓની વિદાય લીધી. રથમાં બેસી મથુરામાં આવ્યા. કૃષ્ણ મથુરામાં પ્રવેશ્યા.
તે વખતે કંસે કેવડિયા પીડ નામના મંદોદ હાથીને ગાંડો કરી છૂટો મૂક્યો. હાથીને પોતાની સાથે ધસી આવતો જોઈ કૃષ્ણે પોતે હાથી સામે ધસી ગયા. સૂંઢ પકડી હાથીના એક દંતશૂળને ઉખેડી નાખ્યો ને એ જ દંતશૂળના એક જ ઘાથી ભયાનક હાથીને મારી નાખ્યો. કંસ નિરાશ થયો, પણ હિંમત રાખીને તેણે ચારુર અને મુષ્ટિક નામના બે મલ્લોને કૃષ્ણ સાથે કુસ્તી કરવા મોકલ્યા. વિશાળકાય મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા હતા, છતાં બળવાન મલ્લોને તેમણે પછાડીને મારી નાખ્યા. કૃષ્ણના અપૂર્વ બળથી કંસ ગભરાવા લાગ્યો. જાણે ભાણેજને વહાલ કરતો હોય એવો ડોર કરી કૃષ્ણને ભેટવા ગયો. કૃષ્ણને બાહુમાં જકડી દીધા, પણ કૃષ્ણ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં બળપૂર્વક મુષ્ટિ પ્રહાર કર્યો. કંસ બેહોશ બની પછડાઈ પડ્યો. કૃષ્ણ કંસની છાતી ઉપર ચડી બેઠો. જોરથી મુષ્ટિ પ્રહાર કરી કંસને પૂરો કર્યો. કંસના મૃત્યુથી જાણે જુલ્મનો અંત આવ્યો. નગરજનો આનંદમાં આવી ગયા. ભગવાન શ્રી કૃષ્ણનો જયનાદ કરવા લાગ્યા. કંસને મારી કૃષ્ણ કારાગૃહમાં ગયા. દેવકી અને વસુદેવ શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડ્યા. કંસના વૃદ્ધ પિતા ઉગ્રસેનને મુક્ત કરી શ્રી કૃષ્ણે ફરીથી રાજગાદી ઉપર બેસાડ્યા. ત્યાર પછી શ્રી કૃષ્ણે પૃથ્વી ઉપર ઉત્પાત જગાડનાર રાક્ષસોનો નાશ કર્યો. ત્યાંથી દ્વારકા આવ્યા અને યાદવો માટે રાજધાની સ્થાપી. મહાભારતના યુદ્ધ વખતે સત્યવાદી પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતાનો પરમ બોધ આપ્યો. અપૂર્વ બળ, બુદ્ધિ અને ચાતુર્યથી શ્રી કૃષ્ણએ અન્યાયી અહંકારી કૌરવોનો અર્જુન પાસે સંહાર કરાવ્યો. શ્રાવણ વદ આઠમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ આખા ભારત વર્ષમાં ઉજવાય છે. જન્માષ્ટમીનું આ વ્રત સુખ, સમૃદ્ધિ અને સંતોષ આપનારું છે. સૌ પ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું, તેથી ગયેલું રાજ્ય અને વૈભવ પાછા મેળવી શક્યા. આ વ્રત કરનાર સર્વ વાતે સુખી બને છે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવે છે. જય શ્રી કૃષ્ણ. અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો અને સબસ્ક્રાઇબ બટનની બાજુમાં આપેલ બેલ આઇકોન પર ટચ કરજો, જેથી અમારા નવા વિડીયો સૌ પહેલા તમને મળે.